આને આ બધા જે ચેલેન્જીસ જે છે એને સોલ્વ કરવા માટે શું મિસિંગ છે આપણી સોસાયટીમાં આજના દિવસમાં? શું મિસિંગ તમને લાગે છે કે આ શું હોવું જોઈએ? વાસ્તવિકતાથી પરે છે લોકો. હકીકત તો આ છે, જેમ કીધું ને બાળ સાહેબે કે રૂઢિચુસ્તતા પહેલેથી હાલ્યું આવે છે, એટલે સેમ થિંક રાખવું. આવા જ વિચારો સાથે આપણે બાળકનો ઉછેર કરવો, કરેક્ટ, એમને ભણાવવું અને એમને જી. આગળ લઈ જાય. એક સ્ટીરિયોટાઇપ બનેલું છે કે છોકરાઓને જ એક ઇમ્પોર્ટન્સ આપવી, છોકરીઓને નહીં. મારા દીકરાઓને અગર જો ઇમ્પોર્ટન્સ આપવી જ ન જોઈએ, ઇક્વલ જ રહેવું જોઈએ. પણ જો Yes, yes, ઇમ્પોર્ટન્સ આપવી હોય ને તો દીકરીને વધારે આપવી જોઈએ. બીકોઝ કે આપણે આપણી જે પણ સમજો મારી પાસે જે પણ પ્રોપર્ટી છે હું મારા દીકરાને વારસામાં દેવાનું છું. યસ 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 યસ. દીકરીને આપણે દઈ શકીએ એમ હોય ને તો ખાલી ને ખાલી આપણી પાસે 20, 22, 25 વર્ષ જ્યાં સુધી છે ત્યાં સુધી આપણે એને એજ્યુકેટ કરી શકીએ એમ છીએ. એનાથી વધારે આપણે કંઈ દઈ શકતા નથી. આજની જે સમાજ વ્યવસ્થા એ પ્રમાણે. Pod Trip, the Gujarati podcast show.